तेरा तुझको अर्पण कार्यक्रम हेठळ छेतराયેલા પરિવારને ₹27,50,000 મુદ્દા માલ પરત કરાયો। ડીસા નજીક આવેલા એક ગામના અને લાલચની જાળમાં ફસાઈને સર્વસ્વ ગુમાવી ચૂકેલા અને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરનાર સામડી ગામના એક પરિવાર માટે ડીસા રૂરલ પોલીસ દેવદૂત સાબિત થઈ છે। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં પીડિત પરિવારને તેમના જપ્ત કરાયેલા ₹27,50,000ની રોકડ અને દાગીના પરત સોંપવામાં આવ્યા હતા। સામડી ગામના એક પરિવારને એકના ડબલ કરવાની લોભામણી લાલચ આપી ગઠિયાઓએ જાળમાં ફસાવ્યા હતા। આ ટોળકીએ પરિવાર પાસેથી રોકડ અને સોના ચાંદીના દાગીના મળી કુલ ₹27,50,000ની છેતરપિંડી આચરી હતી। આ આઘાતમાં આખા પરિવારે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે 112 પોલીસની તત્પરતાને કારણે સમયસર સારવાર મળતા પરિવારનો જીવ બચી ગયો હતો। બનાસકાંઠા જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી। મોબાઈલ લોકેશન અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનું પગેરું મેળવ્યું હતું। તાલુકા પોલીસની ટીમે રાજસ્થાનમાં દરોડો પાડી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી છેતરેલી તમામ રોકડ અને દાગીના સુરક્ષિત રીતે કબજે કરવામાં આવ્યા હતા। આજે ડીસા તાલુકા પોલીસ મથકે યોજાયેલા એક કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં પીડિત પરિવારને તેમનો તમામ મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો। પોતાની મહેનતની કમાણી પાછી મળતા પરિવારના સભ્યો ભાવુક થયા હતા અને પોલીસ તંત્રનો આભાર માન્યો હતો।